નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચારોની શરૂઆત કરીએ। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है और थंडरस्टॉर्म के लिए लाइटनिंग विथ थंडरस्टॉर्म का जो वार्निंग है अगले 5 दिन है। अभी 16 से लेकर 20 जुलाई थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहने का पूर्वानुमान है। और जो हमारा फिशरमैन भाई के लिए ऑफ एंड अलोंग गुजरात कोस्ट में कोई वार्निंग नहीं है। वरसाद अंगे अंबालालનું અનોખું અનુમાન। જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય। ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ। 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે। આ જીવાતનું સાયકલ 27 દિવસનું મનાય છે। હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે। જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો આવશે। હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં। કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર। આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે। જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું આ એની અવસ્થાઓ છે અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે। કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે। વરસાદના વિરામ છતાં ઓરસંગ નદી બે કાંઠે। છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ। રામપુરા પાસે નદીમાં ઘોડાપુરના દ્રશ્યો। રાત્રે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં આવક થઈ। છોટાઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નહીં છતાં નદીમાં આવક થતાં જ લોકો કુતૂહલવશ નદી જોવા માટે ઉમટ્યા। સમાચાર સુરતથી। ખાડીપુરની સમસ્યા બાદ અધિકારીઓ હરકતમાં। ખાડીપુરની સમસ્યાનો ઉકેલ લાવવા કવાયત। વાલમનગર નજીકનો ખાડી બ્રિજ તોડી પડાયો। ખાડીની વચ્ચે પાઇપ નાખી પાઇપ કન્વર્ટ નાખવામાં આવ્યું હતું। પાઇપ કન્વર્ટના કારણે ખાડીનું પાણી અવરોધાઈ રહ્યું હતું, જેથી તે પાઇપ કન્વર્ટ કાઢવા માટે કામગીરી હાથ ધરાઈ। આઇકોનિક રોડ પર પાઇપ કન્વર્ટ કરી ખાડીને સાંકડી કરી દેવાઈ હતી। પાસોદરા સ્થિત DFCC બુલેટ ટ્રેન નીચેની પણ પાઇપ કન્વર્ટ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। પાલિકા દ્વારા ડ્રોન મારફતે ખાડીનો સર્વે પણ કરાયો। પાસોદરા ગામે ખાડીની વચ્ચે પાઇપ નાખીને કલ્વર્ટ બનાવી દેવામાં આવ્યું હતું। આ પાઇપ કલ્વર્ટ અત્યારે ઝોન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે। આને સિવાય આઇકોનિક રોડ ઉપર પાઇપ કલ્વર્ટ નાખીને ખાડીને બહુ સાંકડો કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે પાણીના અડચણરૂપ હતું, આ પણ દૂર કરવામાં આવી રહ્યું છે। અને DFCC બુલેટ ટ્રેનની નીચે પણ પાઇપ કલ્વર્ટ હતું, જેને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। આ સિવાય પણ ડ્રોન મારફત આખી ખાડીના સર્વે કરવામાં આવી રહ્યું છે અને જો પણ એવી બોટલનેક્સ આઈડેન્ટિફાઈ થશે આને પણ દૂર કરવામાં આવશે। સમાચાર અરવલ્લીથી। ભાવફેરને લઈને વિરોધનો વંટોળ યથાવત। મેઘરજમાં દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ કરાયો। રોડ પર દૂધના કેન ફેંકાયા। રસ્તા પર દૂધની નદીઓ વહી। મેઘરજના ગ્રીન પાર્ક નજીક દૂધ ભરીને જતા ટેમ્પાને રોકી રોડ પર દૂધના કેન્યા ફેંકવામાં આવ્યા છે। સાબરડેરી દ્વારા યોગ્ય ભાવફેર ન અપાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો પશુપાલકો વિફર્યા છે। ભાવફેરને લઈને હજુ પણ ભાવફેરને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। મેઘરજમાં તો દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો। દૂધની નદીઓ વહેતી હોય તેવી આ તસવીરો જુઓ। રોડ પર દૂધના કેન ફેંકવામાં આવ્યા અને આ રીતે પશુપાલકોએ વિરોધ કર્યો। સવાલ અહીં એ ઊભો થઈ રહ્યો છે કે શું આ રીતે વિરોધ બાદ તેમની માંગણીઓ સંતોષાશે કે કેમ? કારણ કે
સાબર ડેરીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે અમે ભાવ વધારો આપીશું, પરંતુ જે ભાવ વધારો આપવામાં આવશે તે આ પશુપાલકોને સ્વીકાર્ય નથી, કારણ કે તેઓ 20% વધુ ભાવફેરની માંગણી કરી રહ્યા છે। બીજી તરફ રોડ પર દૂધના કેન ફેંકીને આ રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। વિરોધની આ રીત કેટલી યોગ્ય છે તે એક મોટો સવાલ। રસ્તા પર દૂધની નદીઓ વહી છે, દૂધનો વેડફાટ કરવામાં આવ્યો છે વિરોધ દર્શાવવા માટે। પશુપાલકોએ પોતાનો વિરોધ આ રીતે દર્શાવ્યો। આ પહેલા પણ પશુપાલકો ઉગ્ર બન્યા હતા। રજૂઆત પોતાના સ્થાને છે, પરંતુ દૂધ ઢોળીને આખરે કેમ રજૂઆત કરવામાં આવી રહી છે તે પ્રશ્નનો જવાબ પણ આપવો જોઈએ। અમારા પશુપાલકોને 9% જે ભાવ આપેલો છે એ અમને કોઈને પરવડતું નથી। અમારી માગણી એવી છે કે અમારી 20 થી 25% માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવફેર કરો। પશુપાલકોના સમર્થનમાં ભારતીય કિસાન સંઘ આવ્યું। અરવલ્લીમાં ભારતીય કિસાન સંઘે કલેક્ટરને રજૂઆત કરી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। સાબર ડેરી દ્વારા સત્વરે પશુપાલકોને પૂરતો ભાવ વધારો ચૂકવવા માંગ। ધરપકડ કરાયેલા પશુપાલકોને છૂટા કરવા માંગ કરાઈ। મૃત્યુ પામેલ પશુપાલકના પરિવારને વળતર આપવા પણ માંગ કરાઈ છે। જે પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે એ બિલકુલ અપૂરતો છે। દર વર્ષે 16 થી 17% આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવે છે, પરંતુ ચાલુ સાલે 9% આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે। તો ભારતીય કિસાન સંઘે પશુપાલકોના સમર્થનમાં માંગ કરી છે કે જે પણ પશુપાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તે પરત લેવામાં આવે। કલેક્ટરને આવેદનપત્ર આપીને સાબર ડેરીના સત્તાધીશો સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। પશુપાલકોને પૂરતો ભાવ વધારો મળી રહે તેવી પણ ભારતીય કિસાન સંઘે માંગ કરી। સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાતને મામલાને લઈને આરોપી પક્ષના લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી। સમગ્ર કેસની યોગ્ય તપાસ કરવા માંગ કરાઈ। આપઘાત કરનાર શિક્ષિકા દ્વારા જુવેનાઇલ આરોપીને વારંવાર મેસેજ કરવામાં આવતા હતા। આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે। આરોપીના માતાએ કહ્યું, મારો દીકરો બેકસૂર છે। જે વર્ષ પહેલાની વાત છે એના લીધે થઈને સીધો આને ગુનેગાર ઠેરાવો એ તો ક્યાંનો ન્યાય છે? પુરાવા હાથે કર્યું હોય તો પુરાવા સાથે જાઓ। આપણે એમાં કોઈ બી જઈએ તો પુરાવા સાથે જાઓ। તમે કોઈ બી તો એ પુરાવા અમારી જોડે જે હતા અમે રજૂ કર્યા। અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 15,224 ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુ 218 સેમ્પલમાંથી 15 કેસ પોઝિટિવ આવ્યા। મેલેરિયાના 538 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા। ઝાડા ઉલટી અને વાયરલના કેસમાં પણ વધારો થયો। બાળકોની ઓપીડીમાં પણ 10%નો વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 71 બાળકો દાખલ છે। જુલાઈ મહિનામાં 2 સપ્તાહમાં 29,196 ઓપીડી નોંધાઈ। જુલાઈમાં ડેન્ગ્યુના 33 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના 13 કેસ નોંધાયા। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 15,224 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા 1231 દર્દીઓ દાખલ દર્દી તરીકે હોસ્પિટલમાં નોંધાયા હતા। ચિકનગુનિયા માટે 7 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા અને ડાયરિયાના લગભગ 24 કેસ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા અને ટાઇફોઇડના 10 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા। આણંદ શહેરના મુખ્ય માર્ગો પર ખાડારાજ ચાલી રહ્યું છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડો રૂપિયાના ટેક્સથી બનેલા રસ્તા વરસાદી પાણીએ ધોઈ નાખ્યા અને શહેરના ગુજરાતી ચોક, અમૂલ ડેરી રોડ, મહેન્દ્ર શાહ માર્ગ, નાની અને મોટી ખોડિયાર રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ખાડાવાળા બનતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોની અપેક્ષા છે કે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની પાસે ટેક્સ લે છે તો સારા મજબૂત રસ્તાની સુવિધા પણ આપે। દરેક નાગરિકને સુવિધાઓ પ્રાથમિકતા હોવી જોઈએ। આણંદ મહાનગરપાલિકા બની એનો આનંદ છે અમને લોકોને, પ્રજાને, પણ ખાસ તો જે રોડ રસ્તાની સુવિધા જે મળવી જોઈએ એ નથી। અત્યારે તમે જુઓ બધા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે। અમૂલથી લઈને ગણેશ સુધીનો સર્વિસ રોડ, ગુજરાતી ચોક, ભાલેજ ઓવરબ્રિજનો રસ્તો, તુલસી ગરનાળાનો આખો રસ્તો, ખાસ કરીને આ ખાસ રસ્તો એવો જોવા જઈએ કે જે પબ્લિકની હર્દ સમો વિસ્તાર, જે શાસ્ત્રી બાગવાળો વિસ્તાર, ત્યાં પણ મોટા મોટા ખાડા પડી ગયા છે। રોડની નીચે ઘણા ખાડા પડી ગયેલા છે। આ મ્યુનિસિપાલિટી કામ કરે છે પણ ખાલી
કપચી રેતી નાખીને પતાવી દે છે. પણ જો સારી રીતે કામ કરે તો સારું, ને લોકોને અકસ્માત થતા અટકે, લોકોના જીવ બચે, લોકો આટલા કાઢતા હોય તે મટી જાય, બધું સારું થાય. હજુ કોઈ જગ્યાએ રહી ગયેલ હશે તો સર્વે કરાવી અને તમામ ખાડાની પુરાણની કામગીરી કરવામાં આવશે. હાલમાં તો અમારી પાસે એવો કોઈ ફરિયાદ પેન્ડિંગ નથી કે જ્યાં ખાડો પડેલો હોય. તમામ ખાડાઓનો પૂરીને અત્યારે અમે ફરિયાદોનો નિકાલ કરેલ છે. પેવર કામથી પણ એ ખાડા છે એ ખાડા અમે કામ પૂર્ણ કરીશું. અમરેલીના અતિ જર્જરિત ઠેબી બ્રિજ રાતોરાત બંધ કરી દેવાયો. બ્રિજ પર માટીના ઢગલા કરી દેવાયા. ડાયવર્ઝનનું કોઈ બોર્ડ પર ન લગાવતા વાહન ચાલકોને ભારે હાલાકી. રૂટ ડાયવર્ઝન કે વાહન ચાલકો માટે સૂચના આપતા બોર્ડ પણ નથી લગાવાયા. કાર ચાલકો યુટર્ન મારી ફરીને જવા મજબૂર બન્યા. ડાયવર્ઝનની વૈકલ્પિક વ્યવસ્થા વગર જ તંત્ર દ્વારા બ્રિજ બંધ કરી દેવાતા ભારે હાલાકી. બ્રિજના બીજા છેડે ખેડૂતોની જમીન આવેલી હોવાથી ખેડૂતોમાં પણ રોષ. સ્કૂટર ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા. નથી ડાયવર્ઝનનો ક્યાંય બોર્ડ કે નથી કોઈને કઈ જાણ. અત્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી કે આ પુલ તો બે બાજુથી બંધ કરી દીધો. અહીંથી જવાનો ક્યાં, ગામચેરી અને દામનગર નીકળવાનો? આ એના આટલી હદે આવું બધું ના હોય. કમસે કમ બાયપાસ ઉપર તો જાણ કરો કે ડાયવર્ઝનનો બોર્ડ મારો, ડાયવર્ઝનનો રસ્તો ક્યાં જાય ઈ તમે કોકને જાણ કરો. ડાયવર્ઝન તો કાઢવું જ જોઈએ ને. ડાયવર્ઝન કાઢ્યા વગર બંધ કેમ કરાય? આ કઈ નીતિ છે એની? આવ પૈસા જ ખાઈ જવા બધી હતી, એમને બંધ કરી દેવું. હાવ રોડ બંધ કરી દે. ક્યાંક ડાયવર્ઝન તો કાઢવું જોઈએ ને. બોર્ડ ક્યાંય બોર્ડ મારે નથી, ક્યાંય લેવા દેવા નથી, તાત્કાલિક બંધ કરી દીધો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમરેલીના ઠેબી બ્રિજની જર્જરિત હાલત ન્યૂઝ 18 ગુજરાતી પર થોડા દિવસો પહેલા જ બતાવવામાં આવી હતી. આ અહેવાલને લઈ અને તંત્ર જાગ્યું છે, પરંતુ એટલી હદે ઉતાવળિયું પગલું ભર્યું છે કે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. હું આપને જે દ્રશ્ય બનાવું છું આ એ જ જર્જરિત બ્રિજ છે, ઠેબી બ્રિજ, જેને બંને તરફથી બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. માત્ર માટીના ઢગલાઓ કરી અને અચાનક જ આ પુલ બંધ કરી દેવામાં આવતા ખાસ કરીને વાહન ચાલકો અને આ વિસ્તારમાં જે ખેડૂતો છે, જેમના વાડી ખેતર આ વિસ્તારમાં આવેલા છે, તમામ લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. સૌથી મોટી ગંભીર બેદરકારી એ છે કે પુલની બંને સાઈડ નથી ડાયવર્ઝનના બોર્ડ કે નથી આ પુલ બંધ કરવામાં આવ્યો હોવાની સૂચનાના બોર્ડ, જેના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બ્રિજ જર્જરિત છે, તે બંધ કરવો જરૂરી હતો, પરંતુ શું રાતમાં બંધ કરી દેવો પડે એટલી હદે જરૂરી હતો? શક્ય છે કે આ બ્રિજમાં એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે નાના વાહનો ચાલી શકે અથવા તો ખેડૂતોના ટ્રેક્ટરો ચાલી શકે, પરંતુ તંત્રએ કોઈ જ દરકાર લીધી નથી અને ઉતાવળીયો નિર્ણય કરી અને લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. એએમસીના સફાઈ કર્મચારીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જર્જરિત ક્વાર્ટર્સને લઈ મોટો નિર્ણય. સફાઈ કર્મચારીઓના જર્જરિત સ્લમ ક્વાર્ટર્સને રીડેવલપમેન્ટની મંજૂરી અપાઈ. એએમસીની જમીન પર સફાઈ કર્મચારીઓ માટે ક્વાર્ટર્સ બન્યા હતા. અગાઉ એએમસી દ્વારા આવાસોને જર્જરિત હોવાની નોટિસ અપાઈ હતી. રીડેવલપમેન્ટ માટે એએમસી રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઈ રહી હતી. રાજ્ય સરકારની મંજૂરી મળતા શહેરમાં અંદાજિત 2000 પરિવારને લાભ મળશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી ગુજરાત સરકારને મોકલી આપ્યો હતો. ગઈકાલે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે જર્જરિત ક્વાર્ટર્સ છે એને રિનોવેટ કરવાનો, નવા ક્વાર્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે અને પરિણામે 2000 કરતાં વધારે જે કર્મચારીઓ છે, આ તમામ કર્મચારીઓ જે નિયમિત, તદુપરાંત આપણે વાત કરીએ કે ત્યાં આપણે વાત કરીએ કે રહેતા હોય પોતે ઝૂંપડું બાંધીને, એ તમામ લોકોને નવા ક્વાર્ટર્સ બનાવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમ વિવાદમાં આવી છે. 3 ડમ્પર ભરી જપ્ત કરેલી મૂર્તિઓ આટલાદરા ખાતે કચરામાં ફેંકતા વિવાદ. છાણી ટીપી 13 વિસ્તારમાંથી મૂર્તિકારોની મૂર્તિઓ જપ્ત કરાઈ હતી. સામાજિક કાર્યકરોએ ઘટના સ્થળ પર જઈ પાલિકા વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. આટલાદરાના સ્થાનિક યુવાનોએ ભગવાનની મૂર્તિઓને કચરામાંથી કાઢી યોગ્ય નિકાલ કર્યો. તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં. જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રક ભરીને ગણપતિ દાદાની મૂર્તિઓ લઈને આવ્યા છે.
અને આ મૂર્તિઓ એવી જગ્યાએ નાખી છે જ્યાં લોકો ઊભું રહેવાનું પસંદ નથી કરતા. છોટાઉદેપુરમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે, જ્યાં 1700 જેટલી શિક્ષકોની ખોટ છે અને ઘણા ગામોમાં શાળાઓ 0 શિક્ષકથી ચાલી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે નસવાડી તાલુકાની ચામેઠા પ્રાથમિક શાળામાં પહેલાં તો તાળા લટકી રહ્યા હતા અને મોડા શિક્ષક આવ્યા, પરંતુ એ પણ અન્ય શાળાના એક જ શિક્ષક બાળકોને ભણાવવા આવ્યા હતા. ઉપરથી શાળા જૂની અને જર્જરિત છે, દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પાણી અને શૌચાલયની સુવિધા પણ નથી. વાલીઓએ કહ્યું કે બાળકોને જીવના જોખમે ભણવા મોકલવા પડે છે. ચોથા અને 5મા ધોરણના વિદ્યાર્થીઓને સરવાળા પણ નથી આવડતા. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીને સવાલ કરતા તેમણે કહ્યું કે 17 તારીખે નવા શિક્ષકોને નિમણૂક પત્ર મળી જશે. જે શિક્ષક છે અમે એ બંને શિક્ષકો વાળા ફરતી 15 દિવસ મારો વારો આવે છે અને 15 દિવસ બીજી શાળાના શિક્ષકનો વારો આવે છે. એટલે અમારે તો ચાર્જ સાહેબ આપેલો હોય એટલે અમારે તો આવવું જ પડે. એટલે ત્યાંથી અમને ચાર્જમાં અહીંયા મોકલે છે, તો મારે ત્યાં મુખ્ય શિક્ષકનોય ચાર્જ છે અને વહીવટી કામગીરીમાં પણ મારાથી જ ત્યાં ચાલે છે બધી. અને અહીંયાની સ્કૂલની મારે ચાર્જનો વ્યવસ્થામાં અહીંયા આવવું પડે છે. કઈ બેસાડવું એ પાણી પડે છે અંદર રૂમની અંદર ને આજુબાજુના કોટ બનાવેલા એ બી બધા પડી ગયા છે, પાછળના કોટ બી પડી ગયા છે, દિવાલો બી બધી ફાટી ગઈ છે. છોકરોને ઉપર પડે તો એની જવાબદારી કોણ રાખે? છોકરા કઈ બેસાડવાના? કોઈ ગામના આગેવાન નથી આવતા કે કોઈ તાલુકામાંથી નથી આવતા, તલાટી સાહેબ નથી આવતા, કોઈ પણ અહીંયા આવવા રાજી નથી અને શિક્ષક બી કાયમના માટે અહીંયા મુકાતા નથી. છેલ્લા 1 વર્ષથી કોઈ શિક્ષક નથી, તો રેગ્યુલર શિક્ષક મુકાઈ જાય એ અમારી માંગ છે. અને અત્યારે તમે છોકરાને પૂછી શકો 1 થી 100 એકડા પર નથી આવતા, 3જા 4થા ધોરણના છોકરાઓને. તો રેગ્યુલર શિક્ષક મુકાઈ જાય તો અમારે છોકરાઓને જોરું ભણતર સુધરે. અને છેલ્લા આ સ્કૂલ એટલી બધી જર્જરિત હાલતમાં છે કે એના બારી દરવાજા પણ વ્યવસ્થિત નથી. તો કાલ ઉઠીને કંઈક થાય તો આ છોકરાના જવાબદાર કોણ? જે શાળાઓમાં અત્યારે 0 શિક્ષક છે અને 1 શિક્ષક વાળી જે શાળાઓ છે એને અગ્રિમતાના ધોરણે અમે નિમણૂક પત્ર એનાયત કરવાના છીએ. કુલ 1159 જગ્યાઓ 1 થી 5માં ખાલી છે. 408 શિક્ષકોની નિમણૂક અમે 17 તારીખે કરવાના છે. બાકીના માન્ય શિક્ષણ વિભાગ તરફથી જ્ઞાન સહાયકો પર નિમણૂક કરીને અમે 31/7 સુધીમાં તમામ જગ્યાઓ ભરાઈ જાય તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવાના છીએ. 6 થી 8માં 440 જેવી જગ્યાઓ ખાલી છે, એ પણ ટૂંક સમયમાં ભરાવાની છે. 1700 જેટલા શિક્ષકોની ઘટ છે. તેના જ કારણે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં પત્ર લખ્યો છે કે શિક્ષકોને ભરતી કરવામાં આવે, પરંતુ જ્યારે આ વ્યવસ્થા જે છે તેને કારણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે નસવાડી તાલુકાના ચામેઠા ગામે. આપ જોઈ શકો છો કે અહીં બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે, શિક્ષણનો અધિકાર, સર્વ શિક્ષા અભિયાન, સૌ ભણે સૌ આગળ વધે. પરંતુ ક્યારે કે જે સ્કૂલની અંદર શિક્ષક આવતા હોય ત્યારે. પરંતુ આ એક એવી શાળા છે ચામેઠાની કે જે શાળાની અંદર છેલ્લા 1 વર્ષથી કાયમી શિક્ષક નથી. અહીં એક વૈકલ્પિક સુવિધા તરીકે એક અન્ય શાળામાંથી એક શિક્ષક અહીં આવે છે તો ખરા, પરંતુ શું તે અભ્યાસ આપી શકે ખરા? આ જે શાળાની જ્યારે મુલાકાત લીધી ત્યારે આપ જોઈ શકો છો કે તેની પરિસ્થિતિ કઈ રીતના છે. જે રીતે આ પતરા જે છે ખવાઈ ગયા છે, તિરાડો પડી ગઈ છે, કાણા જોવાઈ રહ્યા છે. ચોમાસાના સમયની અંદર હાલ વિદ્યાર્થીઓને બેસવા માટેની પણ મોટી મુશ્કેલી પડી રહી છે. જો આ સ્કૂલની અંદર કોઈ ઘટના બની જાય, વાવાઝોડું આવી જાય અને આ જો પતરા જો પડી જાય તેની જવાબદારી કોણ લેશે? આ જે શાળાની અંદર કાયમી શિક્ષક ભરવામાં આવે, આ શાળાની અંદર કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચારોમાં આગળ વધીએ. આગામી દિવસોમાં મા દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે, ત્યારે સુરતના બારડોલીમાં મૂર્તિકારોમાં ચહેલપહેલ જોવા મળી. બારડોલીના તાજપોર ખાતે આવેલ મૂર્તિ ભંડારમાં 2 માસથી મૂર્તિકારો મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં રંગત પકડી છે. માતાજીની મૂર્તિ બનાવતા મૂર્તિકારો તૈયારીમાં લાગી ગયા છે અને તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. દશામાના વ્રતને લઈને વેપારીઓએ પણ મૂર્તિ વેચાણ માટે સ્ટોલ લગાવી દીધા છે. ગત વર્ષ કરતાં મૂર્તિના મટીરિયલમાં 10 થી 12% સુધીનો વધારો જોવા મળ્યો. છતાં લોકોનો ઉત્સાહ યથાવત રહેતા આ વખતે 20,000થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી.
આ મૂર્તિઓ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જાય છે. તાજપોર નજીક બંગાળી પરિવારો સ્થાયી થયા છે, જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જ જોતરાયેલા રહે છે. 30થી વધુ પરિવારોનું ગુજરાન આ વ્યવસાય ઉપર ચાલે છે. મારી ઉનાઈમાં એક દુકાન છે ગિરી પૂજા ભંડાર કરીને, ત્યાં હું દર વર્ષે અહીંયાથી મૂર્તિઓ ગણેશજીની દશામાની મૂર્તિઓ વેચવા માટે લઈ જાઉં છું. આ વર્ષે પણ અહીંયા મૂર્તિ લેવા માટે આવ્યો છું. અહીંયા સારી ગુણવત્તાવાળી અને સારી કિંમતોમાં મૂર્તિ મળી જાય છે હોલસેલના ભાવે. અમે 20 વર્ષથી મૂર્તિ બનાવીએ અહીંયા રીના મૂર્તિ આર્ટ તાજપુર કોલેજ પાસે લગભગ સમજો ને 20 થી 25,000 મૂર્તિ બનાવીએ દર વર્ષે. આવનાર થોડા દિવસોની અંદર દશામાના વ્રતની શરૂઆત થવા જઈ રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ તેમજ મૂર્તિકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાનું જે બારડોલી તાલુકો છે મૂર્તિનું હબ કહેવાય છે. આજે તાજપોર ખાતે આવેલી રીના મૂર્તિ આર્ટની અંદર જે આ મૂર્તિકારો છે મૂર્તિ દશામાની મૂર્તિ ગણેશજીની મૂર્તિઓ અલગ અલગ મૂર્તિઓનું બનાવટ કરતા હોય છે. અને આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે હાલ જે આવનાર થોડા દિવસની અંદર દશામાના વ્રતની શરૂઆત થવા જઈ રહી છે, જે અંતર્ગત મૂર્તિકારો જે દશામાની પ્રતિમાને આખરી ઓપ આપતા દ્રશ્યો જોઈ શકો છો. ગ્રાહકોમાં પણ એટલે કે આજે દશામાનું વ્રત કરતા જે વ્રત કરનાર લોકોનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અને જે લોકો ગત વર્ષની સરખામણીએ જે 10 દિવસ 5 દિવસ પહેલા મૂર્તિનું બુકિંગ કરાવતા હોય છે, પરંતુ મૂર્તિકારના જાણ્યા મુજબ આ વર્ષે 1.5 મહિના 2 મહિના પહેલાથી લોકો મૂર્તિનું બુકિંગ કરાવી અને માતાજીનો રંગે ચંગે તહેવારની ઉજવણીની અંદર એક ઉત્સાહ પણ જોવા મળ્યો છે. તો બીજી તરફ મૂર્તિકારોમાં પણ એક મોટો ઉત્સાહ જોવા મળ્યો છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ મૂર્તિનું પ્રોડક્શન વધારીને એ ગ્રાહકોને પણ જેટલા નીચા ભાવે આપી શકાય એટલો મૂર્તિકાર પણ હાલ પ્રયાસ કરી રહ્યા છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સમાચાર રાજકોટથી. રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટ, મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પર આરોપ. સમગ્ર મામલે રતનપર ગામના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા. નિવૃત્ત આર્મીના જવાનો સાથે ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી. પોલીસ અને તંત્ર ખબર છે છતાં કોઈ કાર્યવાહી ન કરતું હોવાના આરોપ મુકાયા. અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને લઈ વિવાદમાં આવી ચૂકી છે. જો મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને રાખવા જ માંગતી હોય તો કેમ્પસમાં જ વ્યવસ્થાઓ કરે, નહીંતર આગામી સમયમાં કોંગ્રેસ આંદોલન કરશે. ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટી પોતાના સ્વાર્થ માટે વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ ફેલાવે છે, દેહ વ્યાપાર ખુલ્લેઆમ કરે છે, ઓનલાઈન એપ્લિકેશનો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુકની અંદર ખુલ્લેઆમ ધંધાઓ કરે છે. અને તેમ છતાં તંત્ર કોઈ જાતની કાર્યવાહી નથી કરતી. ખાનગી યુનિવર્સિટીની અંદર આપણા રાજ્ય અને આપણા દેશની બેન દીકરીઓ અભ્યાસ કરે છે. મહોત્સવ અને દેખાદેખીની અંદર યુવાનીમાં જો આ કુસંગતના રવાડે ચડશે એ લોકો નશા કરે છે, એક જ રૂમની અંદર છોકરા છોકરીઓ સાથે રહેતા હોય છે, આખી રાત રખડતા હોય છે ત્યાં, અને ટૂંકા કપડાં પહેરીને રખડતા હોય છે. આપણા દીકરા દીકરીઓ બધા જોવે તો આપણી ઘર સામે આ બધું બહુ ખરાબ દેખાય છે. અત્યારથી આપણી સંસ્કૃતિ બધી બગાડે છે. તો અમારી રજૂઆત એક જ છે કે આમને લોકોને મારવાડીના સ્ટુડન્ટને મારવાડીની અંદર રહેવાની સુવિધા હોવી જોઈએ. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષનો માહોલ. તલાટી કમ મંત્રી પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતા હોવાથી અગત્યના કામ અટકી પડ્યા હોવાનું ગ્રામજનોએ કહી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં તલાટી ઘણા સમયથી ઓફિસે આવતા ન હોવાથી લોકોના કામ અટકી પડતા હાલાકી પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે પણ પંચાયતની ઓફિસે જાય છે ત્યારે માત્ર પટ્ટાવાળા જ બેઠા હોય છે અને ખેડૂતોને વિલા મોઢે પરત ફરવું પડે છે. બીજી બાજુ તલાટીના કહી રહ્યા છે કે છેલ્લા 10 મહિનાથી પગાર થયો નથી, જેથી ત્રસ્ત થઈ તેઓ ગ્રામ પંચાયત ખાતે નથી આવી રહ્યા, જેથી અહીં લોલમલોલ ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે. મારા પગાર ન હોવાના હિસાબે જે આજે જે પ્રશ્ન થયો મીડિયા મારફતે કે ભાઈ તમે હાજર નથી, તો હાજર નહોતો એનું કારણ હતું કે ભાઈ મને એરિયસને જે પગાર મળવાનો છે એ મને મળી જાય, મારો પ્રશ્ન પૂરો થઈ ગયો, બસ પૂરી. ચાવી શીખ આપી દીધા, જ્યારે મારો પગાર થાય ત્યારે સાહેબ કહે છે તો લઈ લેશું, નકર સરકારના નિયમ મુજબ ભલે કાર્યવાહી કરે જે થતી હોય. તલાટી મંત્રીનો પ્રશ્ન છે અત્યારે અરજીને આવેદન આપી જાય એને લઈ અને કાર્યવાહી કરશે. એ બાબતે જોડાવીને એનું જે કંઈ જૂનું એરિયસ બાકી છે એ તપાસ કરાવીને કાર્યવાહી પૂરી કરશે. અત્યારે જ ઇસ્યુ ધ્યાને આવ્યો છે 10 મિનિટ પહેલાં એમને કાર્યવાહી કરીને ચાર્જની સુનાવણી કરવાની આવશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.